મજાઈ નથી આવતી અહીંયા આરામ કરવાની. જો તો હાવ જાને હારી મોટા ભાગનો જે સોફો હતો એ તો પોતે લઈ લીધો છે, મને નાખ્યો છે ખૂણામાં. હા તો આવું છે તમારે અહીંયા આવો આવો લ્યો. ફાઇન વધુ રહે ને આમે તમે જગ્યા વધુ જોહે. આ તારી થાવ ઓછી રહે ને તો થાવ દેખાતી જ નથી, પાતળી પાતળી રહી. ભૂખ લાગી ગગલા કે ને મમ્મીને કંઈક ખાવાનું દઈ જાય. એટલે હજી હમણાં ખાધું મોસંબી. તને તો હે ને આવો બેઠા બેઠા તો જાજી ભૂખ લાગે છે, કઈ નવરા નથી મમ્મી. આ મમ્મીને જ બોલતા ને એના સમસા સાસુ બોલે. એટલે તમે બે પૈડાશો ને આરામ કરો છો ને એમાં તો મને આરામ આવી જાય, મને એવું લાગે છે. લે કા થાકી ગઈ છું હવે હાવ કામ કરી કરીને. તમને રેસ્ટ આવ્યો એમાં તો હાવ મને લતોડાઈ ગઈ હું તો હાવ. ના રે ના, ગામના મોઢે કેતા ને ગગલી અમાર શું કામ કરે. હવે ખબર પડે ને ગગલી શું કામ કરે. હાલો કઈક ખાવું છે. હા પણ આ કામમાં જ ના આવતું હોય ને ખાવું. 5-5 10 મિનિટ તારે કંઈક ખાવું હોય, બોલો ખાવાનું દે કર્યા રાખે. એવું તો કઈ ઘરના કામમાં આવે નહીં. એમાં હું થાકી ગઈ છું હાવ. ત્યાં તો ડોક્ટર પાસે તો બહુ મોટી મોટી કરતા હતા, હું કરીશ. બોલો લ્યો અહીં સંભળાવે છે. હા પણ તમારે બે માંથી એક કઈ ધંધો છે? ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. આ લે આ પાટલો હું. એ પેલાની કહેવત હતી, ખાવા પાટલે બેહતા ને એટલે કે ખાવા બેહે ને પછી આ આવીને આરામ કરવો ને આ આરામ કરીને પાછા ખાવા બેહે ને વળી પાછું ખાવા. અને હવે તો હાવ એવું છે, પાટલે નથી આવતા ને ખાટલે ખાઈ લ્યો છો. હા તો તમારે ગગાન કહેવાય ને ન્યા હોશિયારી મારવા ગયા ને સાફ સફાઈ કરવા ગયા, પાડ્યા મને પાડી હાલી નીકળ્યા સોતી. તો તને તો કઈ બોલ્યા નહીં. મને તો લાગે તને પાડી નથી, ચાઈન પડી ગઈ એટલે તારે કામ ના કરું. હા મને એવો શોખ જ થાય છે. એને 15 દી હું તો પડ્યા રાખું છું કા, અને આરામ કર્યા રાખું એટલે તમારે કામ કરવું પડે નહીં. એ ખાવાનું લઈ આવો ને હવે મારે બીજું કઈ નથી સાંભળવું. લો એ ગગલા હજી મમ્મી ના આવ્યા. એક પાણી ગ્લાસ ભરીએ ને જાન લે બોલતી મને નથી દુખતું, મારે નથી આરામ કરવો. પોતાનો આરામ કરો, ગ્લાસ પાણી ભરીએ વારી થાય છે તી. એને ખાટલો બહુ ખરાબ છે ઓ હારો. આ પડ્યા ને તે દી ના કંટાળી ગયા. મોબાઈલે કેટલો ઘુમેડો, મને તો કંટાળો આવે મોબાઈલમાં. આ એકાદ વરી દીકરો ઓલો વિડીયો જોઈ લઈએ આપણો ગગલી દુનિયાનો, તે મજા આવી જાય, થોડીક વાર હસવું આવી જાય. પણ આખો દી તો કરવું હું બીજું આવીશ ને, મોબાઈલ આખો દી ના ગમે. કેટલા દી કોંસાણ થાય હારું થતા. એ ગગલી બેન કેમ શું થઈ ગયું? એ આવ્યા રિંકી. આ મારી જોતો મારા હાટુ એક ગ્લાસ પાણી લેવા જાઉં તું ને તો બહાર પડતું તું. રીંકુડી આવી ને તો મારી કરતા ઊભા થઈ ગયા હારા. આવા સી હા એ ના સુઈ જાઓ, તમે સુઈ જાઓ, આરામ કરો. બોલો લે મારું મોઢું નતું જોવું ને એટલે ઊંધો પડીને સૂતો તો. અને હવે રીંકુડી આવીને મોઢું જોવું, રાસુ જોવું હે ને તો આમ સૂતો. ધ્યાનમાં જ સોતું જવા દે રીંકુડીને, જોઈ લે તું હવે. એ રીંકી આવતી ને બાજુમાં તો તાર જગ્યા જ છે. હે જો તો હમણાં એને જગ્યા નહોતી. બોલો હવે એને જગ્યા જ છે. બોલો લ્યો એલી એ મારા ટાટિયા બેમાં ખોટી નીચે ઉતર, મને પછી દુખે છે. કઈ વાંધો નહીં, આપણે નીચે બેસી જાય. એ બેન આરામ છે ને તો ખોટો બેડ રેસ્ટમાં આપણે નથી દખલ કરવી. નીચે બેસીએ રિંકી. અરે માડી આ ક્યાં આવ્યા? હવે ખબર પડે ને આખા ગામને બોલાવ્યા રાખે, આવો બેહવા. ગગલી અહીં કરીને મરી છે. સા કરવાનું ઠંડુ કરવા. બોલો લ્યો ને પાછા તો કઈ ને એમ કે ખાલી ઠંડા કરવામાં તમને બર પડે છે. બહુ ખર્ચો થઈ ગયો છે ને કા બેન? હા ઓ 15,000 નો થઈ ગયો. ઓ બાપા રે 15,000? એવો તો વળી શેનો ખર્ચો? અમે દવાખાને ગયા આટલો ખર્ચો ના થયો કોઈ દી. એમ દવાખાને તો 7-8 હજાર નો થયો છે, પણ એને ઘરે આવ્યા ને પછી ખબર કાઢવાળા તમારે જેવા આવ્યા ને એમાં નાસ્તામાં જ અમારે 8,000 રૂપિયા તો જોઈ ગયા છે. હે એટલે આવું હું બોલતી હોય, જો ભાગી ગયા. આતી કે આરતી થોડીક કરવાની હતી એની, અહીં આરામ કરવાનો છે. ખબર અંતર પૂછી લીધા તો ભાગી ગયા, બીજું શું હોય હવે. મમ્મીને પછી આખો દી કઈ બનાવ્યા જ રાખવું, એને સમજવું જોઈએ ને. ના હું મારાથી થતું હોય તો હું બધું કરી દઉં, બરોબર છે. પછી ખાટલે પડ્યા હોય રસોઈ કરવી, ઓલું કરવું, એ તમારું નથી વિચાર્યું કોઈ દી, પણ મારે વિચારવું પડે ને. એ મને કંટાળો આવે છે ક્યાંક જાય ગોગલા અહીંયા ઘરમાં કંટાળો આવે છે. એટલે કઈ ફરવા નથી આવ્યા વાથી વાન બહાર ક્યાં ખાટલા ગોતવા. ઓલા બાજુવાળા નથી જલપા ભાભી એને ઘર ખાટલા હતા, પૂછી આવે મમ્મી તો થાય. હા તઈ હવે ઈ જ રહી ગયું હે. પણ કંટાળો આવે ઘરમાં શું કરવું મારે. જો તો જવાબ દીધા વિના વયા ગયા. એ રિંકીન ઘરે છે અને એના પાસે છે, મેં જાણી લીધું. હા હવે રિંકીન ઘરે કી મોઢે માંગવા છે, હું ભગાડી દીધા ઘરમાંથી. હાથી કઈ એની ગરજ નથી, હાલી નીકળ્યા સોતી. અને પાછું માંગવા જાય તો નાઈ નથી પાડે, બરાબર છે. ખાટલા વાળા ઘરમાં કઈ બેહવા ના આવવાનું હોય, 3 કલાક ખબર કાઢીને વહી જવાનું હોય. બોલો એક ખાટલો હતો પોતે બેસી ગયા. હવે રિંકુડીને ત્યાં માંગ્યા હું તમને આ જવાના હતો. ના હવે એને જોઈને જ કીધું કે હમણાં બીજો દઈ જાઉં. અને રસ્તા વસારે નડશું નહીં કી? ના આગળ રસ્તો બંધ છે હમણાં, બને હે ને તો એટલે અહીંયા અવર જવર બંધ છે એટલે તો આપણે આંગણે નાખ્યું છે. અચ્છા મજા આવે પણ આગળનું બાકડો લાગે છે, ફટાફટ ખાટલાનું કરો ને કઈક. હા નોકર જ રાખ્યા છે હમણાં તો થોડાક દી તમે. હાલ લેતી આવું. ઝઘડા હે મમ્મી એમ તો એને એક હાથ ઉપાડીએ ખાટલો. હા તું જ સો નમાઈલી. હા બોલા વિના રહી ગયા તાતી. હાલો તમારા ખાટલા અને રીંકુડી કહે કે હું એ બેહું ન્યા, ઈ બેન ટાઈમ જાય એટલે એ કે આવી. હવે તમારે કામ હોય ને તો ફોન કરજો મને, અહીંયા આવીને છે ને હવે હા સડી ગયો છે હો. ક્યાં આનો ખાટલો મગાવ્યો? હા એટલે હાવ એને ગપ્પા ચીક સગબ લાયરા દાસી જોઈ બાજુ જ રાખ્યું. કેમ કરતા થઈ ગયું આ? માર મોઢાને ડૂસો વળી ગયો કઈ કઈ બધાને, તને ખબર નથી. બોલો લ્યો તને કોઈ નથી પૂછતું, મને પૂછે જવાબ દેવા દે. એ ભાઈ એવું થયું રિંકી ઈ બે છે દીકરી સાથે કરતી હતી ને
તે મેં કીધું હું કરી નાખું સાફ સફાઈ તો હું કરવા ગયો તો પડી ગયો ને પડી ગયો તો આને પટ મારી દીધું એટલે એ પડી ગઈ એ મેં સાફ સફાઈ કરી ને તો મારાથી પડાઈ ગયું ને તો ગગલીને પાટું જરાક લાગી ગયું ને તો એ પડી ગઈ ખબર જ હતી મને ઈ ખોટું જ કે જીનકુડી તને હું હાસું કહું ઊભી રે ત્યાં બોયલા વિનાની રહી ગઈ હતી દોઢી તેમાં છે ને હું સાફ કરતી હતી ને તો એ છે ને આ હોશિયારી આવ્યો ઈ કે મને સાફ કરવા દે હમણાં હું કરી નાખું મેં નાઈ પાડી મેં કીધું પડી જાઓ તમે કોઈ દિન ના કર્યું હોય તમને નહીં ફાવે તો એ હોશિયારી તેમાં આવ્યો ને પડ્યો ને મને પાડી મળી ગઈ ખુશ થઈ ગઈ તું આસો બાસ વાર ભાભીનો ફોન આવ્યો ખાટલે પડીશું એટલે તું બે દી ગામમાં જાને તાર ચિંતા થાવ ને કા બધાયને તાર વિના ગમતું નથી લાગતું કોઈને હા વો આ લે લે તમને શું થઈ ગયું બેયને અમાર જેવી ઉંમરે પડવાના ખાટલે પડવાના દીમાં તમે બધા શું કરો છો ખાટલે એન બાપા પડી ગયા અમે એ મારી દીકરી ધ્યાન રખાય ને મને કહેતી હતી ને તું ધ્યાન રાખો તારે રખાય ને એ આ તમારા દીકરાને સમજાવો જો બાપા છે ને ઈ તો પૈડા મને પાડી એ તો છે જ એવો હાવ એટલે હાવ ધ્યાન રખાય ને ગગલીનું એ તો મેં હાથ લઈને નથી પાડી એને એ બધું ઠીક ગગલા ફોન તો કરો મમ્મીને કંઈક ખાવાનું દઈ જાય આલે લે મમ્મી આવી ગયા કીધા ભેગા અરે લે મમ્મી તમને શું થઈ ગયું કાં આવું મોઢું પડી ગયું સાવ જોતો કરમાઈ ગયા છો હાવ મને શરદી ઉધરસ થઈ ગઈ એ ભગવાન એક દી સેવા કરવી પડી ત્યાં તો મેંડી શરદી ઉધરસ થવા બોલો લ્યો મને હાવ આમ નથી મજા જ આવતી આમ મુંજર જેવું આવે છે કામે કઈ થાય એમ નથી અરે માં તો અમને ખાવાનું કોણ કરી દે હે એથી વાંધો નહીં માસી બધાય તમે આવતા રહ્યો અમારા ઘરે ખાવા એમાં શું મારી મમ્મીને કહી દઉં એલી તું બગબગ કરસ તાર માન પૂછું પેલા એને ઊભી પૂછડીએ કાઢશે અમને તો કાઢશે તને કાઢશે એક તો તાર કઈ કરવું નથી ને પછી તો ઓર્ડર દઈ આવે છે બાઈને કે આવો કઈ કરવું તો છે દાંડિયો તો નમતો નથી એ ગગલી ભાભી કેમ છે એ હજી કલાક પહેલા તમે ખબર કાઢી ગયા છો એની હાલતમાં શું એમાં કઈ સુધારો આવ્યો નથી તમે કઈ ઓછા હતા હવારે કાઢી ગયા હું આવ્યા હો એટલે કઈ આપણા બાપાનું ઘર નથી આપણે ફરિયામાં બેઠા છીએ તો આવે તો ખરી ને અરે હું તો જસ્ટ અહીંયા બુકિંગ કરવા આવી હતી તો મેં કીધું લાવ ને પૂછી લઉં તમને ખબર છે હમણાં છે ને હે 2-3 દી પહેલા આવી જ રીતે છે ને મારા બેન ત્યાં ઘર છે ને ત્યાં બાજુમાં એવી રીતે પડ્યા બે માણસ છે ને 3 દીમાં તો ઉકલી ગયા બોલો એ તમે ઘર ભેગા થાવ ને બોલો લ્યો બીજાને કોઈ આવે ને ખબર કાઢવા તો બધા એમ કે ગેટ વેલ શું ને જલ્દી હારા થઈ જાય આ તો એમ કે આવું જ હતું ને ઉકલી ગયા બોલો લ્યો આમાં ખબર કાઢવા આવે કે મારી નાખવા આવે ખબર નથી પડતી એ મમ્મી કાઈ નહીં હવે થોડું મને સારું લાગે છે તો હું રહોડામાં જઈને રસોઈ કરી આવું બીજું તમને મજા ના હોય તો એ ના તાર નથી કરું તારી કમર દુખે છે બહારથી મગાવી લઈએ એક કામ કરીએ હાલો થોડું સારું થતું આવે છે તો વર્ગી જાવ બીજું હું માંડ એક દીધ સેવા મળી તે તો મહિના માંદા પડવા એ મમ્મી હળદર પીજો ગરમ પાણી કરી લેજો અને ગળાના કોગરા કર્યા રાખજો શરદી થઈશ તો ના મને તો આ કામનો થોડોક થાકોડો લાગ્યો ઠીક આમથું કામ કર્યું નખવાર એમાં તો મહિના થાકોડા લાગવા બોલો લ્યો કરી દેવું પડે તો આમ બે જોઈ નથી હકાતું આમને તાંબાનું કાઢીને નીકળી ગયા હા તને બધા બાના જ લાગે આથી લાગે જ ને હોય લાગે હા જોતો રીંકુડી ગીત વગાડે હે मुझे साजन के घर जाना है मुझे साजन के घर जाना है ए बेन लगन पेला साजन થાય પછી લગન પછી તો એમ કહીશ મુझे अपने घर जाना है मुझे अपने घर जाना है એ નકે કોણ આવ્યો છે અરે તું આવ્યો હા દદલી આંટી તાર ભાઈ કેમ ગયો ઈચ્છન તૈયાર થતો તો પણ હું તમને કહેવા આવ્યો અમે સ્કૂલે ઈચ્છા ને ઓલી તમે શીખવાડી લીધી ને પ્લેયર ગાઈને હે તમને બહુ બધાએ છે ને હે શાબાશી આપી વારે વાહ તે ઘર ગોતી લીધું એમ ને હા હો બોલ હાલ બેસ અંદર એ અંદર ન થાવું પણ અમને છે ને ખબર પડી કે તમે પડી ગયા હતા તમે તો હાલ ખબર થાતી આવું અદલી આંટીની અરે વાહ બેટા તું તો બહુ અત્યારથી વ્યવહારિક હો અને હા અમારી મેડમે છે ને કીધું છે દદલી આંટીને છે ને કઈ સ્કૂલે લઈ આવજો તમને મસ્ત બધાને છે ને પ્રેયર શીખવાડે છે ને તો આપણે અહીં પ્લેયર ગવડાવશું આલે લે એ બધી ગઈ બધાને તો ટીચરે મને બોલાવી હતી હાથી વાંધો નહીં એટલે હું આવીશ આ તો હમણાં છે ને હરખું નહોતું મને કમર બમર દુખે છે થોડી ઘણી તો આજ થોડી ખારી થઈ છે તો આજે નથી આવતી બે દી પછી આવીશ આવશે પણ તેડવા હો ને હા તમે આવશો ને દદલી આંટી અરે આવું જ ને ત્યાં તો હું સ્કૂલે તો આવું જ ને એમાં શું હોય હા તો હું મારી ટીચરને કહી દઈશ હો હા કહી દેજો તારે આવીશ હો બેસ હાલ ચા લઈ આવું ઠંડુ લઈ આવું એક કામ ચાલો દદલી આંટી ચા બને ને ત્યાં સુધીમાં ઠંડુ લઈ આવો લે તું મસ્તી કરશો હો હા હો હરવાઈ તો તાર આવીશ હો બે દી પછી અને તું મને તેડી જાય કદાચ હું ભૂલી જાઉં ને તો આ કામકાજ એવું રહ્યું ને તે ભૂલાઈ જાય હજી ઓલો ગબડો છે ને માંદો પડ્યો છે તે એની સેવામાં આવીશું તો હમણાં કદાચ ભૂલાઈ જાય પણ તું મને તેડવા આવજે હો ને હાલ તું મારા મિત્રો વાતો કરી લાય હાલ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય
અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે. હારું હાલ, મને તેડી જાજો હો. આવજો ગગલી આંટી.